જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આંતરિક વિવાદ વધુ વકર્યો છે। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં પટણી સમાજ રોષે ભરાયો તો સર્વે સમાજે કોંગ્રેસનો બહિષ્કાર કર્યો હતો। ત્યારે તો ગોંડલથી સમાચાર। ગોંડલના માર્કેટ યાર્ડમાં ઘઉંની રેકોર્ડ બ્રેક આવક થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। એક બાજુ કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં હતા, બીજી બાજુ ત્યારે ગોંડલથી સમાચાર મળી રહ્યા છે કે ત્યાં 2.25 લાખ કટ્ટાની ઘઉંની આવક નોંધાઈ છે। ત્યારે ઘઉંની રેકોર્ડ બ્રેક આવક થતાં યાર્ડ પણ જાણે કે ટૂંકું પડ્યું હોય, જગ્યાનો અભાવ જોવા મળ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું એવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં ઘઉંની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે અને જે રીતે આખા ભારતમાંથી ને વિશ્વમાંથી વેપારીઓ ઘઉં ખરીદવા આવે છે, એ રીતે આજે લગભગ 2.25 લાખથી 2.5 લાખ ગુણીની બમ્પર આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી થઈ હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે આખું માર્કેટિંગ યાર્ડ ઘઉંથી છલકાઈ ગયું છે, જાણે ઘઉંનો દરિયો હોય એવું આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દેખાય છે અને નિકાલો પણ થાય। અત્યારે ઘઉંના ભાવ રેગ્યુલર 450 થી લઈ અને 750 સુધીની બજાર ખેડૂતોને